ભાવનગર શહેરના ભાવનગર બિઝનેસ સેન્ટર વિસ્તારમાં આજે વેપારીઓ અને લારી પાથરણાવાળાઓ વચ્ચેનો વિવાદ ઉગ્ર બન્યો છે. સ્થાનિક વેપારીઓએ ડીવાયએસપી સમક્ષ રજૂઆત કરી છે. આજે મોટી સંખ્યામાં વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો. વેપારીઓનો આક્ષેપ છે કે લારી અને પાથરણાવાળાઓના કારણે રસ્તા પર લબાણ વધી રહ્યું છે, જેના કારણે ગ્રાહકોને મુશ્કેલી પડે છે અને તેમના ધંધા પર સીધી અસર થાય છે. વેપારીઓએ અગાઉ પણ અનેકવાર તંત્ર સમક્ષ રજૂઆત કરી હોવાનો દાવો કર્યો છે, પરંતુ સમસ્યાનો કોઈ સ્થાયી ઉકેલ આવ્યો નથી. આથી આજે વેપારીઓ ડીવાયએસપી કચેરીએ પહોંચી લેખિત રજૂઆત કરી છે. બીજી તરફ કોંગ્રેસ દ્વારા ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર સમક્ષ લારી પાથરણાવાળાઓને ન હટાવવા માટે આવેદન આપવામાં આવ્યું છે. કોંગ્રેસનું માનવું છે કે નાના વેપારીઓની રોજીરોટી પર અસર ન પડે તે માટે માનવતાવાદી અભિગમ અપનાવવો જોઈએ. હાલ તો વેપારીઓ અને લારી ધારકો વચ્ચે તણાવની સ્થિતિ છે. હવે જોવાનું રહ્યું કે તંત્ર દબાણ હટાવવાની કાર્યવાહી કરે છે કે બંને પક્ષ વચ્ચે કોઈ સમાધાનનો માર્ગ શોધે છે. એની પછી અમે લોકોને હેરાન કરે છે. આ લોકો અમે કંઈક કહીએ તો એટ્રોસિટી કરવાની અમને ધમકી આપે છે. બરોબર. એક વાર થયેલી છે, ભાઈને બેસાડી દીધા દબાણમાં, પોલીસ ચોકી ગયા, કોર્ટનો આગો થઈ ગયો. બરોબર. આજે અમે લોકો ફરિયાદ કરવા ગયા ત્યાં પોલીસ ચોકીએ. બરોબર. આ લોકોનું કંઈક કરો. જ્યારે મ્યુનિસિપાલિટી 3 દિવસ પહેલા આવી હતી, ત્યાંથી આ લારીવાળાઓને ઉપાડવાની કોશિશ કરી, નહીં, અને 112 બોલાવી, છતાં કાંઈ થયું નહીં. અને આજની તારીખમાં પોલીસની ગાડી આવે છતાં કંઈ કરતી નથી. એમનો લારી ઊભી. બરોબર. એમાં સર કેવું છે, નથી કસ્ટમર આવી શકતા, પ્લસ કસ્ટમર નથી પાર્કિંગની વ્યવસ્થા થઈ શકતી. બીજું કેવું થાય છે કે સપોઝ કોઈ અમે કહીએ ને એટલે છોકરા આવે ને મન ભાવે પછી પથ્થર મારો મૂકવા કરે છે દુકાની વખતે. એટલે આપણે બિઝનેસ કરીએ કે આ લોકો જ્યારે ખાલી માતાજી કરીએ અંદર બી આવે છે, એ લોકોના બાળકો અંદર બી આવે છે ને ગાળો બહુ બોલે. રાકેશભાઈ ગુરુબક્ષાની બિઝનેસ સેન્ટરમાં આપણી દુકાન છે. રજૂઆત કરવા આવ્યો છું ને શું પ્રશ્ન છે? બહાર પાથરણાવાળા અને લારીવાળા જે છે, અમુક લોકોનો ત્રાસ છે, એના માટે અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા. અને રજૂઆત અમે કરી છે અને કે તમારું 2-3 દિવસમાં સોલ્યુશન થઈ જશે એવું સાહેબ આશ્વાસન આપ્યું છે. પ્રોબ્લેમ ખાલી લારીવાળાના છોકરાઓ ત્યાં અંદર ફરે છે અને આખો 24 કલાક ત્યાં રહેતા હોય છે અને ત્યાં ગાળું બોલું ગમે ગ્રાહક લેડીઝ કસ્ટમર જે અમારે માર્કેટમાં આવે છે એને લોકોને આવવાની તકલીફ પડે છે. એના માટે પહેલાં બી અમે 1.5 વર્ષ પહેલાં બી રજૂઆત કરી હતી. આ બીજી વાર અમે રજૂઆત કરવા આવ્યા છીએ. કઈ જગ્યાએ રજૂઆત કરવા આવ્યા? એસપી ઓફિસે. આ રજૂઆત કરવામાં કોઈ પરિણામ નહીં આવે તો શું કરશો? પછી આગળની જે અમારી જે એસોસિએશન ભેગું થઈને જે ડિસિઝન લેશે એ પ્રમાણે અમે કરશું.